પાટણમાં નિયમોના અમલ માટે સવાલો, માટીની મૂર્તિને પ્રોત્સાહન આપવાની વાતો વચ્ચે પીઓપી મૂર્તિઓનું વેચાણ ધમધમે છે. છેલ્લી 7 પેઢીથી ઓતિયા પરિવાર પર્યાવરણને અનુલક્ષી દશામાની હોય કે ગણપતિની મૂર્તિ પોતાના હાથ મહેનતથી માટીની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે, જેમાં મહેનત પણ વધુ અને જનતાના સ્વાસ્થ્ય માટે અને એના વિસર્જન પછી કોઈ પણ તકલીફ ના પડે તે ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. પાટણ શહેરમાં તહેવારોને લઈને બજારોમાં મૂર્તિઓનું વેચાણ શરૂ થયું છે, ત્યારે પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીની મૂર્તિઓના વેચાણ સામે તંત્રની કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ માટીની પર્યાવરણ મિત્ર મૂર્તિઓને પ્રોત્સાહન આપવાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ બજારમાં પીઓપીની મૂર્તિઓનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે તંત્ર કેમ ચૂપ છે તે ચર્ચાનો વિષય બન્યો છે. માટીમાંથી બનેલી મૂર્તિઓ પર્યાવરણને અનુકૂળ હોવા છતાં તેમના બદલે પીઓપીની મૂર્તિઓનું વેચાણ વધતું જાય તો નિયમો માત્ર કાગળ પર જ રહે છે કે શું? તંત્ર દ્વારા મૂર્તિ બનાવતા અને વેચતા વેપારીઓની તપાસ કરવામાં આવે છે કે નહીં? નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો કાર્યવાહી કેમ થતી નથી? તેવા સવાલો હવે લોકોમાં ઉઠી રહ્યા છે. પર્યાવરણની ચિંતા કે માત્ર કાગળ પર નિયમો? લોકોમાં માંગ ઉઠી રહી છે કે તંત્ર દ્વારા બજારોમાં તપાસ હાથ ધરી પીઓપીની મૂર્તિઓના વેચાણ અંગે સ્પષ્ટતા કરવામાં આવે અને જો નિયમ ભંગ જણાય તો જવાબદાર સામે કાર્યવાહી પણ કરવામાં આવે. સાથે જ માટીની મૂર્તિઓને પ્રોત્સાહન મળે તે માટે તંત્ર દ્વારા યોગ્ય માર્ગદર્શન અને વ્યવસ્થા ઊભી કરવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે પીઓપીની મૂર્તિઓના વેચાણ સામે તંત્ર કાર્યવાહી કરે છે કે પછી બધું દેખાય છે છતાં કંઈ દેખાતું નથી ની નીતિ ચાલુ જ રહેશે. બરાબર. તો પાટણ નગરપાલિકાએ આવેદન કરેલું હતું કે ઇકો ફ્રેન્ડલી એટલે જે માટીની મૂર્તિનું ચલન થવું જોઈએ. માટીની મૂર્તિની જગ્યાએ તમે પીઓપીની વેચો છો તો એનું કારણ શું? આ તો શું બજારમાં ચાલતું ચલણ છે એટલા માટે ચાલે વેચાણ થાય આવે ગ્રાહકો માગણી કરે એના ખાતર એટલે એમની જનતા માગણી કરે છે પીઓપીની કે તમે વેપારીઓ લોકો જ લાવો છો પીઓપીની મૂર્તિ? જનતા બી માગણી કરતી હોય ને અમારી જાતે પણ લાવી પડશે. બરાબર. એટલે માટીનું ચલણવાળી મૂર્તિઓનું ચલણ ઓછું છે અને પીઓપીનું વધારે છે. વધારે કરે તેના ભાવમાં ડિફરન્સ પણ તંત્રએ ચોખ્ખી ના પાડેલી છે પીઓપીની મૂર્તિનું ચલણ કરવાની, તો પછી કે તમે લાવો છો કેમ? આ તો શું ભાવથી ચાલતું ચલણ હોય એટલે થોડું ઘણું લાવવું પડે. હા, અમે લગભગ 7 પેઢીઓથી અમારા વડિયા પરિવાર માટીની મૂર્તિ બનાવી. એટલે માટીની મૂર્તિ તમારે ખાલી બિલકુલ હાથથી અને બિલકુલ મહેનત કરી બનાવી. એટલે દશામાની હોય કે ગણપતિની પર મૂર્તિ હોય? ગણપતિની બધી તહેવાર પ્રમાણે મૂર્તિ બનાવી. મારી માટીના તો વ્યાજબી ભાવ હોય છે, પણ આ જે પીઓપી ચાલી રહી છે એના ભાવ ઓછા કરીને એ લોકો વેચતા હોય છે. અને આ તંત્ર કહે છે કે પીઓપીનું ચલણ નહીં કરવાનું, તો ભાઈ આ બધું કેમ ચાલી રહ્યું છે? એના વિશે પગલાં કેમ નહીં લેતા તંત્ર? વિસર્જન થઈ જાય તો એનું કંઈ પ્રોબ્લેમ નહીં, પણ આ જે પીઓપી મૂર્તિનું વિસર્જન કરે છે પાણીમાં બધું જાય છે, બધા પીવામાં પાણીમાં આવે છે, એના વિશે પગલાં કેમ નહીં લેતા તંત્ર? બરોબર. જનતા કન્ફ્યુઝ થાય છે કે માટીની મૂર્તિના પીઓપીમાં